જય ભીમ સાથી દોસ્તો, જય સંવિધાન। હું ગોવિંદ ધાધલ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેર મારા નિવાસ સ્થાનેથી આ વિડીયો જાહેર કરી રહ્યો છું। એટલા માટે થોડાક દિવસ પાછળ એટલે એકાદ બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરની અંદર આવેલા મધુરન સોસાયટી જે વંથલી રોડ ઉપર આવેલી છે અને ત્યાં અનુસૂચિત જાતિનો મોટો જન સમુદાય વસે છે। મેઇન જે રોડ છે તેનાથી અંદરની સાઈડમાં મધુરમ સોસાયટીની એક નાની સરખી બજારના નાકા ઉપર ત્યાંના સ્થાનિક લોકો અને વેપારીઓ તેમજ રાહતદારીઓને કોઈને નડતર ન થાય તેવી જગ્યા ઉપર ડૉક્ટર BR આંબેડકર સાહેબની એક પ્રતિમાનું અનાવરણ અનુસૂચિત જાતિ લોકો તેમજ SC ST OBCના નાના સરખા બધા સંગઠનો સાથે મળી અને અનાવરણ કરેલું। તે ખુશીની અને આનંદની વાત છે એટલા માટે કે આ દેશની તમામ નારીઓના ઉદ્ધારક, ભારતના બંધારણના શિલ્પી, મહામાનવ, યુગ પુરુષ, વિશ્વરત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જ્યારે પ્રતિમાનું અનાવરણ થતું હોય ત્યારે આપણા બધાના દિલમાં આનંદ થવો જોઈએ। શા માટે કે વિશ્વનું ટોપ લેવલનું જેમણે આપણને બંધારણ આપ્યું છે, આ દેશની તમામ નારીઓ જે અબળાઓ કહેવાતી હતી, સબળા નહોતી, જે ગુલામડી હતી, જેને ભણવાનો અધિકાર નહોતો, નારી પુરુષ સમવડી બની જ ન શકે એવા જાતિવાદી કાયદાઓ, કાળા કાયદાનું બંધારણ મનુસ્મૃતિએ જે નારીના હક અધિકાર જે છીનવી લીધા હતા એ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબે આંબેડકરે બંધારણની અંદર પ્રસ્થાપિત કરી અને ફરી વખત આ દેશની મહિલાઓને હક અધિકાર અને સમાનતા આપી। તો એવા મહાપુરુષની પ્રતિમા મુકાતી હોય અને આ દેશના 3.5 કે 3% કે 15% જાતિવાદીઓ, 85% પ્રજા અને મહાપુરુષ, આ દેશની તમામ જનતાનું બાબા સાહેબે હક અધિકાર અને સમાનતા ધ્યાનમાં રાખી અને આપણું બંધારણ લખ્યું છે, ઘડ્યું છે। પણ આ દેશના જાતિવાદી લોકોના માનસમાંથી જાતિવાદી કીડો સળવળ્યા વગર રહેતો નથી। એને કોણ જાણે કઈ રીતની મેન્ટાલિટી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત આવે, આ દેશના ગરીબોની વાત આવે, આ ગરીબોને કંઈ આપવાનું થાય અને ભગવાન બુદ્ધ કે બાબા સાહેબની વાત આવે ત્યારે એ લોકો ચૂપ બેસતા જ નથી। એવું જ જુનાગઢ મહાનગરપાલિકા એટલે જુનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓએ, જવાબદાર પદાધિકારીઓએ, કોર્પોરેશનના લાગતા વળગતા પદાધિકારીઓએ 2 દિવસ કે 3 દાડા પાછળ એમણે ત્યાં નોટિસ ચિપકાવી દીધી કે અહીંથી મૂર્તિ હટાવી લેવી। તો હું જુનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓને કહું છું, એક વિનંતીની ભાષામાં કહું છું, સમજાવીને કહું છું કે તમારા જુનાગઢ શહેરમાં આમ તો ઓલ ઓવર ઇન્ડિયાના 6,40,167 જેટલા ગામડાઓ છે, એમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં પેશકદમી ન હોય, જ્યાં ખુલ્લી ઓપન જગ્યા ઉપર ભગવાન દેવી દેવતાઓના મંદિર ન હોય। એવી જ રીતે જુનાગઢની અંદર જેટલી જગ્યાએ મંદિરો બન્યા છે એ બધી ફાલતુ પડતર અને સરકારી જગ્યા ઉપર પેશકદમી કરીને જાતિવાદી લોકોએ મંદિર બનાવી દીધા છે। ત્યારે બાબા સાહેબને માનવાવાળી કોઈ પણ પ્રજાએ એનો વિરોધ કર્યો, કોઈ પણ જનતાએ એને એમ કહ્યું કે ભાઈ અહીંથી આ મંદિર હટાવી લ્યો। જુનાગઢ શહેરને ખાલી કેન્દ્રમાં રાખીને કહું તો, અને બીજા કેટલાય મહાપુરુષોની ત્યાં મૂર્તિઓ પણ મૂકેલી છે, કેટલાય બધા મંદિરો છે ગેરકાયદેસર। અરે કેટલી મોટી બિલ્ડિંગો જુનાગઢ શહેરની અંદર જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર જુનાગઢ શહેરમાં અસંખ્ય બિલ્ડિંગો, જેની સંખ્યા અત્યારે આપણે ગણી ન શકીએ એટલી બધી, અને ગણીએ તો સમય લાગે એટલી બધી બિલ્ડિંગો ગેરકાયદેસર કરેલી છે। રસ્તાઓ ક્યાંક દબાવ્યા છે, ક્યાંક હાવ ખુલ્લી જગ્યાઓ દબાવી છે, કોર્પોરેશનની જગ્યા દબાવી છે,
ત્યાં કોર્પોરેશન ચૂપકીદી કેમ સાધે છે? જુનાગઢ મહાનગરપાલિકા જેએમસી ત્યાં કેમ ચૂપકીદી સાધે છે? અને એ દબાણ હટાવવા માટે ત્યાં નોટિસો કેમ ફટકારતી નથી? અને માત્ર ને માત્ર એક વિશ્વ લેવલની હસ્તી જેણે ભારતનું સર ઊંચું રાખ્યું છે, જેણે વિશ્વનું ટોપ લેવલનું બંધારણ આપણને આપ્યું છે અને ઉત્તમ કાયદાઓ આ ભારતની પ્રજાને આપ્યા છે, તો એની તમે સરાહના ન કરો તો કાંઈ નહીં, એની વાહ ન કરો તો કાંઈ નહીં, અને સેલ્યુટ ન કરો તો કાંઈ નહીં, પરંતુ એની પ્રતિમા જે મૂકી છે અને ઘણા બધા દેશના 85% જનતા એમને માનવાવાળી જનતા છે, એમના એ મહાપુરુષ હતા અને છે અને રહેવાના છે. એ મહાપુરુષના પ્રતાપે આ દેશનો SC ST OBC અને ધાર્મિક અલ્પસંખ્યક એને હક અધિકાર અને સમાનતા મળ્યા છે. તો એ પ્રજા આ દેશમાં 85 છે, તમે તો 15 જ છો, અમે 85% છીએ. 85% પ્રજાના હક અધિકાર અને સમાનતા આપનાર જે મહાપુરુષો હોય એની પ્રતિમા જુનાગઢ નહીં પણ અન્ય જગ્યાએ મુકાય તો પણ આપણે વિરોધ ન કરવો જોઈએ. અને જો તમારે વિરોધ જ કરવો હોય અને પેશકદમી અને દબાણ હટાવવા જ હોય તો જુનાગઢ શહેરની અંદર પહેલે આજથી વર્ષો પહેલા જેમણે પેશકદમી કરી છે, જેમણે મંદિરો બનાવ્યા છે, જે પ્રજાએ ભગવાનના ભક્તોએ એના દાસ દાસીઓએ એ પેશકદમી બધી જગ્યાએથી પહેલે જ્યાંથી પ્રસ્થાપિત થઈ હોય પેશકદમી ત્યાંથી હટાવી અને દૂર કરતા કરતા આવો ત્યારે 2025માં જે પેશકદમી થઈ હોય બાબા સાહેબની પ્રતિમાની કે એ પણ પહેલા હટાવો અને ત્યાર પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ત્યાં આગળ એટલે કે જુનાગઢના મધુરમના એક સોસાયટીના નાકા ઉપર જે મૂકવામાં આવી છે એ પ્રતિમા ત્યાંથી હટશે નહીં. તમને આ ચુનૌતીની ભાષામાં સમજો તોય ભલે અને વોર્નિંગની ભાષામાં તમે સમજો તોય ભલે અને વિનંતીની ભાષામાં તમે સોવો મોટો જુનાગઢ કોર્પોરેશન ન કરે એવી વિનંતી સાથે ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ